તો જય માતાજી। આ છે મારું નાનું એવું પ્યારું એક બ્લોગ જે આજથી શરૂ કરું છું। સવારમાં પૂછી ગયા આપણે મદનસિંહ પાસે, મદનસિંહ કનેથી આવીને રામ રામ જય માતાજી કરીને નીકળી ગયા આપણે ઓફિસ તરફ આવીને તો કરી દીધું આપણા ચેતકને તૈયાર ને હવે અહીં આપણે પણ તૈયાર। તો ચલો રૂટ તરફ। આજે છે રૂટ લખપત, તો મળીએ ધીમે ધીમે લખપત તાલુકામાં। તો ચલો, આમ તો બ્લોગિંગ કરતો નથી પણ આજે ઈચ્છા થઈ ગઈ કે હવેથી આપણે ડેલી બ્લોગિંગ નાખવાના છે ને કયા કયા રૂટમાં જવાના છે। આજે આપણે લખપત તાલુકામાં જવાના છીએ। દયાપર, ગડુલી, પાંદરો, વર્માનગર, ત્યાં સુધી માતાના મઢ છે, રવાપર છે, બધી જગ્યાએ ફરવાના છીએ। પણ હા, બ્લોગમાં નહીં બતાવું પણ જવું બધી જગ્યાએ છે। તો ચલો શરૂઆત આપણે દયાપરથી કરીએ। દયાપર રજવાડી ચાયમાં આવી ગયા। આવીને આપણે જોયું તો કવિરાજ હતા। કવિરાજને કર્યા જય માતાજી। કવિરાજ એમને પણ કહી દીધું જય માતાજીને। આગળ ગયા આપણા ફેવરેટ એટલે ઉપસરપંચ ચાયમાં એટલે પ્રવીણસિંહ પાસે, એમની ગરમ ગરમ ચાય, ઉપસરપંચ ચાય જાગીર ચાય અવકારીએ હતા કે ઉનાળો હોય છતાં એને ધબો ધબ લાગી પઈએ। ચાય કાઢીએ પેલી હે ને કે ધબધબો હોય ને પ્રેમી કેડીએ ચાય इन धबधबो है अरे गर्मी में आज धबधबो है। ઉપસરપંચમાંથી આવીને ખાનજી બાપુ પાસે આવ્યા। ત્યાં પણ ચાય બહુ જબરદસ્ત હોય છે। ત્યાં આપણે માલ આપીને નીકળી ગયા આગળ જોઈએ આપણે જઈએ છીએ કવિરાજ પાસે। કવિરાજને દઈ દીધો સ્ટોક ને ઉનાળો હજી ચાલુ થયો નથી ને તડકો હમણાંથી ભૂકા કાઢવાનું ચાલુ કર્યું છે ને આવી ગરમી હોય અને જમવાનું મન કરે નહીં એટલે આપણે લગાલગ પાંદરો ને વર્માનગર પર ધીમે ધીમે પતાવી દીધું ને પછી વાગ્યા હતા 4:40 ને લાગી હતી ભૂખ। તો એક નાનકડું એવું બસ સ્ટેશન આવ્યું, ત્યાં બેસી ગયા ને મંડળા જમવા બેસી 4:40 થઈ જાય। પોતાનો ધંધો હોય ને બધું સેન થઈ જાય કે નોકરીમાં કેવું હોય કે 1 વાગે જમવા જોઈએ ને પંખા નીચે બેસવા જોઈએ ને અહીંયા જો ફૂલ તડકો, ફૂલ બાકાજી ગયો કે બાઇકમાં રખડવાનું। કલરનું ડિફરન્ટ વચ્ચે દેખાતો હશે વ્હાઈટ, આટલા સુધી ટી શર્ટ હશે અને હાથ પૂરો બ્લેક, જોઈ લો છે। તો પોતાનો ધંધો અઘરો આવે પણ પોતાનો ચાલો જમી લઈ। આ ભાઈ પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું છે એમ થોડી થાય, એના માટે તડકો છાંયો બધું જોવું પડે। ચાલો મૂકો એને। હવે આપણે આવી ગયા હતા માતાના મઠમાં આપણે જે રેગ્યુલર રૂટ છે એ પ્રમાણે બધી દુકાને માલ આપ્યો। તેના બાદ મા જગદંબાના દર્શન કર્યા અને પછી નીકળી ગયા આપણે ઘર તરફ, કેમ કે વાગી ગયા હતા 7:30 અને આપણા પેકેટ જેટલા પણ હતા એ બધા પૂરા કરી લીધા। એટલે આજનો દિવસ તો બહુ જોરદાર રહ્યો। મળીએ એવી વળી કોઈક નવા બ્લોગમાં કાલના રૂટમાં જે પ્રમાણે હશે। બાકી તો જય માતાજી, અને કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો।